મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આજે આપણે વિભાગ નંબર 8 જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે ભારતના જે મંદિરો છે તે 3 શૈલીમાં બનાવેલા છે: નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. તો નાગર શૈલી વિશે આપણે શીખી ગયા. તો હવે આપણે જોવાના છે દ્રવિડ શૈલી. તો દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે દક્ષિણ ભારતમાં જે પણ સ્થાપત્યની શરૂઆત થઈ દક્ષિણ ભારતમાં, તે શૈલીને આપણે દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રવિડ શૈલીમાં કયા કયા રાજ્યોમાં સમાવેશ થાય છે જે દ્રવિડ શૈલીમાં બનાવેલા હતા મંદિરો તે? તો જેમાં તમિલનાડુ, દક્ષિણનો આંધ્રપ્રદેશ, કેરળ, દક્ષિણના કર્ણાટક જેવા પ્રદેશનો આમાં સમાવેશ થાય છે. શામાં? તો દ્રવિડ શૈલીમાં. જે કૃષ્ણ નદીથી કન્યાકુમારી સુધી તે જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં બૃહેશ્વર એટલે રાજરાજેશ્વરનું મંદિર છે, જે હાલમાં તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ મંદિર તમે જોઈ શકો છો, પરંતુ આ મંદિરની એક ખાસિયત એવી છે કે જે આ બૃહેશ્વરનું જે મંદિર છે, આ મંદિરનો પડછાયો ક્યારે પણ જમીન પર પડતો નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બૃહેશ્વરનું જે મંદિર છે તમિલનાડુમાં આવેલ છે, રાજરાજેશ્વર, કે આ મંદિર એવી રીતે બનાવવામાં આવેલ છે, રાજરાજેશ્વરે બનાવવામાં આવેલ છે આ મંદિર રાજાએ, કે એનો ક્યારે પણ પડછાયો સવાર થાય કે સાંજ થાય કે બપોર થાય ક્યારે પણ જમીન પર પડતો નથી. એનો પડછાયો હંમેશા મંદિર પર જ પડે છે. એટલે એ રીતે આ મંદિર બનાવવામાં આવેલું છે. બીજું મીનાક્ષી મંદિર, જે મદુરાઈમાં આવેલું છે. અને મહાબલીપુરમ રથ મંદિર, જે 7 અશ્વ એટલે કે ઘોડા ખેંચી રહ્યા છે, જે તમિલનાડુમાં આવેલું છે, વગેરે આ મંદિરનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ નકશા દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ભારતનો નકશો, આ આપણો ભારતનો નકશો છે. તો તમિલનાડુ, તો અહીં તમે જોઈ શકો છો આ તમિલનાડુ. દક્ષિણનો આંધ્રપ્રદેશ, જ્યાં આંધ્રપ્રદેશ છે એનો દક્ષિણનો ભાગ. કેરળ, જે આ બાજુ આવેલું છે કેરળ. અને દક્ષિણ કર્ણાટક, જ્યાં કર્ણાટક છે એનો આ દક્ષિણનો ભાગ, જેવો પ્રદેશમાં સમાવેશ થાય છે. કઈ? તો દ્રવિડ શૈલી. તો કેવી છે કૃષ્ણ નદી? તો અહીં કૃષ્ણ નદીથી છેક અહીં કન્યાકુમારી એટલે કે લાસ્ટ જે ભારતનો છેડો છે ત્યાં સુધી આ દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં બૃહેશ્વરનું મંદિર, જે રાજરાજેશ્વરનું મંદિર છે, જે આપણે અહીં તમિલનાડુમાં આવેલું છે. કયું? તો બૃહેશ્વરનું મંદિર, જે તમિલનાડુમાં આવેલું છે. અહીં બૃહેશ્વરનું મંદિર આવેલું છે. પછી મીનાક્ષીનું મંદિર મદુરાઈમાં આવેલું છે. પછી મહાબલીપુરમનો રથ, જે પણ તમિલનાડુમાં આવેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પુષ્કળ મંદિરો આવેલા છે, વગેરે એનો સમાવેશ થઈ શકે છે.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે વેસર શૈલી. તો આ કર્ણાટકમાં આવેલું છે મંદિર છે હોયસણેશ્વરનું મંદિર છે, જે ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે. મંદિર સ્થાપત્યની વેસર શૈલીમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણ નદી સુધીનો વિકાસ પામી હતી. જે આપણે વિદ્યાર્થી મિત્રો નકશો દ્વારા પછી સમજશું. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું પણ મિશ્રણ જોવા મળે છે. એટલે કે જ્યારે વેસર શૈલીમાં જે મંદિરો બનાવેલા હતા તેમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખવાતી હતી. એટલે કે વેસર શૈલીને બીજા કયા નામે ઓળખવામાં આવતી હતી? તો કર્ણાટક શૈલી તરીકે ઓળખવામાં આવતી હતી. કારણ કે વેસર શૈલીમાં સૌથી વધારે મંદિરો કર્ણાટક રાજ્યમાં બનાવેલા હતા. આ શૈલીના મંદિરોમાં હોણેશ્વરનું મંદિર જે કર્ણાટકમાં આવેલું છે. આ ઉપરાંત ચેન્ના કેશવ મંદિર જે બેલુર એટલે કે તે પણ કર્ણાટકમાં આવેલું છે. એટલે કે આ મંદિરનો સમાવેશ કર્ણાટકમાં થયેલો હોવાથી તેને કર્ણાટક શૈલી તરીકે પણ તેને ઓળખવામાં આવતી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. તો તેનું સ્વાધ્યાય અહીં આપેલું છે કે જોડકા છે, તરણેતરનો મેળો, ચિત્ર વિચિત્રનો મેળો, મિલ્ડાટરનો ઉર્સ મુબારક, પલ્લીનો મેળો, ભવનાથનો મેળો, વૈથાનો મેળો કયા કયા જિલ્લામાં આવેલ છે એ મેં તમને સમજાવ્યું છે. તે તમારે જાતે શોધીને લખવાનું રહેશે. પછી વિદ્યાર્થી મિત્રો 1-2 વાક્યમાં પ્રશ્નો જવાબ છે. કાગડા શૈલીનો વિશેષતા જણાવો એ પણ મેં સમજાવ્યું. કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય એ પણ સમજાવ્યું. પછી વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપનાલમ શૈલીમાં લખાયેલા ગ્રંથ એ પણ સમજાવ્યું. કથક કયા 2 ધારાઓમાં સમાવેશ એ પણ સમજાવ્યું. પછી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે. સુરવીરની ગાથા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા ગાવામાં આવતી હતી. રાજા અનંતવર્મને ખાલી જગ્યાનું નિર્માણ કરાવ્યું. કુચીપુડીનો ઉદ્ભવ ખાલી જગ્યા કુચી નામના ગામમાં થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ પૂરો થાય